તો હાલો જય માતાજી બધાને અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો હવે જો સવાર પડી ગઈ, હવે અમે ઉઠીને ચા પાણી પી લીધા। એન પપ્પા અત્યારે ઉઠ્યા, હવે ચા પાણી પીવા બેહીન મારે પોતા એક બાકી છે, પોતા કરી લઈ પછી આજે અમારે પડખે લગ્ન છે તો લગ્નમાં જવાનું, તો તૈયાર થઈશું મસ્તીના। તો પછી તમે મારા મહેંદીનો રંગ હાથમાં બતાવું છે ને। તો હવે મળીએ, કામ પોતું એક બાકી, પોતું એક કરી લઉં પછી આપણે મળી મસ્ત તૈયાર થઈને। તો ગુડ મોર્નિંગ બધાને મારા તરફથી। તો આપણે નાસ્તો હવે સવારનો કરી લીધો છે। આજે થઈ ગયું હતું ઉઠવામાં થોડુંક મોડું, એટલે હવે તૈયાર થઈને જવાનું છે હવે લગ્નમાં। આજે છે ગુલાબ જાંબુનો વારો। હાલો તો હમણાં મળશું તૈયાર થઈ જાય પછી। હાલો આપણે થઈ ગયા છીએ લગ્નમાં જવા તૈયાર, ને આ આજે તૈયાર નથી થઈ, આને કેટલી લાગે છે? વાહ, ના થઈ ગઈ તૈયાર। ઉતાવળ રાખો હમણાં જાંબુ ફૂટી રહી છે પછી થઈ જશો એમ નામ, પછી કદાચ રોટલા કરો હે એ હવે તૈયાર થઈ ગયા, તૈયાર થઈ ગઈ ને? નાની નાની નણંદ આવી છે, એક હા જો નણંદ જો ઈ તે કમ્પ્લીટ થઈને આવતા રહ્યા, જો બેઠા હે નિરાય તે એક બોલો તો ખરા, તમારે જમવા જવાનું નથી જવાનું? હે શર્માય હેલ્યો ઈ શર્માય કે બધા કે જમવા જવાનું એક નથી જવાનું પૂછ્યું તો હા તૈયાર થઈ ગયો, કઈ દે તૈયાર થઈ ગયો હું હા હાલો ઈ તૈયાર થઈ ગયો। હવે અમે જાવી છીએ જમવા અને લગ્નમાં, તમને દેખાડશું કે કોના લગ્ન છે, કોણ છે વરાજો। હાલો ત્યાં જઈને હવે મળીશું આપણે। તો હાલો અમે જાવી છીએ અમે લગ્નમાં બધા ભેગા મળીને। નીકળી ગયા બજારમાં, આ બધું જાવી માંડવા લગી, માંડવે જઈને હવે તમને મળશું માંડવે ડાયરેક્ટ। ચલો બધા તો પછી આવી ગયા અમે માંડવે આવીને જોયું તો અહીં બનતા હતા ભજીયા। મુકા કાકાની બધા ઊભા ભજીયા ચાખવા કે કેવા બનાવે છે અમારા ભગાભાઈ કહે છે હો કે હરખો વિડીયો લેજે, હરખો ફોટો લેજે મારો, જો કહે જ છે કે ફોટો કેવો લાગે, સારો લાગે છે ને એમ, મસ્ત ગોટા બનાવે છે। આ બાજુ બનતી હતી રોટલી, ઓય કેવડી મોટી ને મોટી રોટલી બનાવે, જોયું? તો આ છે વરરાજો। હવે આ બાજુ થોડું કાલીને જોયું તા તો જમવાના કાઉન્ટર પણ લાગી ગયા છે અને થોડાક માણસો જમવા પણ બેસી ગયા છે। પહેલાં તો અમારે જણ જ બેસે જમવા, જો આ બધાએ હવે કાઉન્ટર ઊભા રહી ગયા છે, કેમ કે જમવાનું તો બધાને પીરસવું પડે ને ભાઈ। જમવાનું તો બહુ મસ્ત હતું, જો બધાએ ને આટલા બધા બેસી ગયા છે, હજી તો બૈરાને જણને હજી અડધા બાકી જ છે, અને બધાએ જો લાઈનમાં ઊભા રહી ગયા છે, જમવાનું સારું હતું। હવે આમાં રાખીએ, હું થોડોક સીન લઈ લઉં, બધા હારે બધાએ જોવે છે એમને, પછી હું જમીન આવતી રહે વ્યવહાર લખાવ્યો, જમવું હોય તો આપણે વ્યવહાર તો લખાવવો પડે ને, પછી અમે લખાવી દીધો વ્યવહાર લખાવીને આ બાજુ જોયું તો હજી તો કેટલા બધા બૈરાને જમવાનું તો બાકી હતું। અહીંયા હજી અડધા ઊભા છે અને અડધા તો હજી જમવા જ બેઠા છે, બૈરાની તો ઘણી લાંબી લાઈનો। હા મુકાકા હા છે મુકાભાઈ તો 700 ના રમકડા લીધા, ક્યાં નાખી ખબર મંડપ સુધી છો મુકાભાઈ। હાલો જમવા હા તો હાલો તો જમીન આવતા રહ્યા, બહુ થાકી ગયો હાચે, લગન ગાળો તો બહુ થાકડો લાગે હાચે, બહુ જ લાગે। તો અત્યારે જમીન આવ્યા હી અમારા રજા નીંદરમાં, હવે ને સુવડાવી દઉં તા હાનું કઈ જાવા ટાઈમ કેવું હતું એટલે જમવાનું કેવું હતું? અરે જમવાનું હતું મજા આવે એવું, જોજો પનીરનું શાક હતું, જાંબુ હતા અને એક તો ઓલા હું કે ભજીયા, બહુ મસ્ત ભજીયા, બહુ મસ્ત વડા, બહુ મસ્ત હતા। હા આવી મજા આવે પણ જમવાની, મને બહુ મજા આવી જમવાનું તો બહુ મસ્ત હતું। અને જમી તો જાજુ લીધું પણ વ્યવહાર 51 રૂપિયા મેં લખાયો હતો। એટલો નો હાલે, લખાયો પાછો, હવે હાંજે જઈશું એટલે બીજા 50 દઈ દઈશું એટલે 100 પૂરા થઈ જાય આપડા। 100 રૂપિયા નો હાલે, નો હાલે ના નો હાલે, તો લખાવા નથી જાવ, આપણા હગામાં તો વ્યવહાર સાચો જોઈ ને, આમ ગધરાનો કર્યો હાલે। કાંઈ વાંધો નહીં, તો કાલ જાનમાં જઈશ ને જાનમાં પાછો વ્યવહાર લખાઈ નાખશો, 50 બીજા લખાઈ નાખશો, 100 થઈ જાય। હે જાનમાં જાવ ને? અરે જાનમાં જવાનું તો એટલે લગ્ન હોય જાનમાં ન જવાનું હોય, ત્યાં મસ્ત વિડિયો ફોટો ને પાડશું ને, સાંજે મળશું ને મસ્ત મજાના તૈયાર થઈ। હા તો હાલો બધાને હવે મળીશું આપણે આગળના વિડીયોમાં સાંજે અથવા દાંડિયાસમાં, કોઈ પણ કદાચ હમણાં જવાનું થાય તો તમને પાછા અમે મળશું, મામેરામાં પણ તમને મળશું, એવું નથી। ચલો તો હાલો હવે તો મારું ઘર તો હોઈ ગયું છે હિંચકામાં, ઘરના પપ્પાએ પણ હોઈ ગયા છે, રોઈ ઘડીક સુઈ જાઉં પછી મામેરું કે કાંઈક કદાચ બેઠું મામેરું હજી તો હશે, બેઠું મામેરું જઈશે, બેઠું મામેરું ભરવાનું તો ઘડીક ત્યાં જવું જોઈશે।
એટલે ઘડીક આરામ કરી લઈ 5-10 મિનિટ, પછી મળીએ પાછા. તો પહેલાં હવે થોડાક કપડાં હાંકી લઉં, મળી કપડાં હાંકલી પછી થોડું ઘરનું કામ તો કરવું પડે, ઘરનું કામ કરી લો પછી આપણે જાહું. કદાચ બેઠું મામેરું હોય છે તો બેઠા મામેરામાં ઢોલમાં ડિસ્કો કરવા. બસ પછી જો હવે આરામ કરીને નવરી થઈ તો મને એમ હતું કે લાવ ઘડીક કપડાં સંકેલી નાખું. તો વંશુના પપ્પા ઉઠીને તો તૈયાર થઈને બહાર પણ વયા ગયા. મારે થોડું એમને એમ કંઈ બહાર જવાય તો મેં કીધું હવે થોડાક ઘરનું કામ પણ કરી લઈ. તો ક્યાં કપડાં હંકેલવા દે જો બધા વીખી નાખ્યા હે જો હે ને કાંઈ કામ ન કરવા દઈએ આપણે, એમ ભેગું ભેગું જ રહેવાનું જો છે. બેહવાનું એને ભેગું ખાલી આપણે કાંઈ કામ નહીં કરવાનું જો. તો અત્યારે હું નાસ્તો કરવા બેસી ગઈ છું, પણ હમણાં થઈ જશે આપણે જમવાનો ટાઈમ. તો હાલો હવે અમે જમી લીધું છે, હવે જમીન હવે આપણે તૈયાર થઈ જઈએ મસ્ત. આ તો દાંડિયા રસમાં જવાનું છે તો રમવાની તો મજા આવે ને. તો હાલો હવે મળીએ દાંડિયા રસમાં જવા, એટલે પેલા તૈયાર થઈ જઈ મળી તૈયાર થઈને. હેલો મિત્રો, અમે થઈ ગયા છીએ હવે તૈયાર દાંડિયા રાસમાં જવા માટે. તો તમને પણ મળશું અમે દાંડિયા રાસમાં, અમને દેખાડશું તમને અમારો દાંડિયા રાસ અને ડીજે સાઉન્ડ, કેમ કે અહીંયા અવાજ આવશે નહીં એટલે અમે પછી તમને કહીશું કે કયો દાંડિયા રાસ હતો અને શું છે. તો હાલો ચલો મળીએ હવે મને દેખાડો હું કેવી દાંડિયા લાગુ પહેલા મને. લ્યો તારે જો આલ્યો આને જોઈ લ્યો કેવી લાગી છે. સારી લાગતી હોય તો કોમેન્ટમાં તમે કહેજો કે સરસ લાગે છે. હા આટલા બધા કોમેન્ટ કરજો હું કેવી લાગુ. આ એમ કે ન થારી લાગતી એટલે તમે કહેજો. મને તો નથી ગમતી. ઠીક છે આ તો તમે કહેજો હું કેવી લાગુ. તો આપણે માગીને પહેરી લીધા ચશ્મા, કેવા લાગે છે. પછી અમે આવતા રહ્યા ડિસ્કો કરવા. જોયું બધા ભેગા મળીને ડિસ્કો કરી. તો મારા જેઠાણી તો એક કહે કે મારો વિડીયો ન લે, પણ આપણે તો લેવો તો પડે જ. તો પછી એ હરખાઈ ગયા કે લે હાલ લઈ લે મારો વિડીયો. તો પછી અમે બધા કરવા માંડ્યા ડિસ્કો. તો અમે ડિસ્કો કરતા હતા તો વંશુન પપ્પા બેઠા બેઠા મને જોવે જ છે. મેં કીધું તમે આવતા રહ્યો મારા ભેગા. તો જો એ આવતા રહ્યા. પછી તમે બે માણા મળીને કર્યો ડિસ્કો. મજા પડી ગઈ દાંડિયા રસમાં, તો બહુ મજા આવી. થાકી ગયા, પગે એવા દુખતા હતા જો. તો એમને મજા આવી ગઈ કે હાલ આપણે બે માણા એક હારે ડિસ્કો કરી. પછી આવતા રહ્યા અમે ઘરે આવીને ઘડિયાળમાં જોયું તો રાતના વાગ્યા હતા 2. ઓહો, રમવામાં તો ખબર જ ન પડી ટાઈમ ક્યાં ખોવાઈ ગયો. ઘરે આવીને તો અમને તો ભૂખ એવી લાગી હતી બહુ જ. હવે લાગી હતી અમને ભૂખ ને વાગી ગયા હતા 2 ને 5 થઈ ગઈ. એટલે અમે લઈએ એમાં પડીકા ખાવા માટે, કેમ કે દુકાનમાં બીજું તો નાસ્તો હોય નહીં. પડીકા થોડાક ખાઈ લેવી પછી ખાઈને નાસ્તો કરીને સુઈ જવી. ચલો મળીએ હવે આગળના વ્લોગમાં. હવે